વેલકમ ફ્રેન્ડ્સ, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મિત્રો શિક્ષણ સહાયક ભરતીની અપડેટ જોવાના છીએ। દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી જાહેર કરી દેવામાં આવી છે। કેટલી શિક્ષણ સહાયકની ભરતી છે તે જાણવાના છીએ। આ શિક્ષણ સહાયક ભરતીની લાયકાત શું છે તે જાણવાના છીએ અને શિક્ષણ સહાયક ભરતીની તારીખો કઈ છે અગત્યની એ પણ આપણે જાણવાના છીએ। તો આવો ફટાફટ આપનો સમય બગાડ્યા વગર આ વિડીયોની અપડેટ તમને આપી દઈએ। એ પહેલાં આપણે જણાવી દઈએ કે આપે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમામ વિડીયો આપણા સુધી ફટાફટ પહોંચી જાય। આવો મેળવીએ શિક્ષણ સહાયક ભરતીની આ લેટેસ્ટ અપડેટ। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો એ જાહેરાત છે ખાસ ભરતી ઝુંબેશ અંગેની જાહેરાત ક્રમાંક 01-025-2025 અને ખાસ સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની આ જાહેરાત છે। અરજી કરવા માટે સમય મર્યાદાની વાત કરીએ તો મિત્રો, નિયત લાયકાત ધરાવતા હોય અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો હોય એમણે જ અરજી કરવાની છે। તારીખ 1/4/2025 થી 15/4/2025ના 12 કલાક સુધી। વેબસાઇટ છે www.gserc.in। તો આ વેબસાઇટ જે આપણે ભરતી માટે ઉપયોગ થતી હોય છે gserc.in વેબસાઇટ ઉપર અરજી કરવાની છે। ફી જે છે તે ઓનલાઈન ભરીને અરજી કરવાની છે। આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે સૂચનાઓ જે છે એનો અભ્યાસ પણ સત્વરે કરી લેવાનો છે। અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે। ફી ભર્યા બાદ અરજી કન્ફર્મ થયેલ ગણાશે। કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો ઈચ્છા ધરાવતો હોય કે એને અરજી સુધારવી છે કન્ફર્મ થઈ ગયા બાદ, તો વિથડ્રો કરી નવી અરજી કરવાની રહેશે। પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે। નિયત સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં। અંદાજિત ખાલી જગ્યાઓની વિગત અહીંયા આપેલી છે। તો અહીંયા મિત્રો, સરકારી જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં A, B, C, D અને E એમ કેટેગરી વાઇઝ દિવ્યાંગતાના પ્રકાર વાઇઝ કુલ જગ્યાઓ છે। A કેટેગરીમાં 11, B કેટેગરીમાં 19, Cમાં 0, D અને Eમાં 18 કુલ 48 જગ્યાઓ છે। બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો A કેટેગરીમાં 162, B કેટેગરીમાં 167, C કેટેગરીમાં 128, D અને E કેટેગરીમાં 166 અને કુલ 623 જગ્યાઓ છે। સરકારી માધ્યમિક શાળા શિક્ષણ સહાયકની વાત કરીએ તો A કેટેગરીમાં 23, B કેટેગરીમાં 28, C કેટેગરીમાં 0, D અને E કેટેગરીમાં 35 અને કુલ 86 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે। ચોથી જાહેરાતમાં જોઈએ તો બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા, જેમાં A કેટેગરીમાં 212, B કેટેગરીમાં 218, C કેટેગરીમાં 113 જગ્યાઓ, D અને E કેટેગરીમાં 216 જગ્યાઓ અને કુલ 759 જગ્યાઓ જે છે એ માધ્યમિક શાળા બિન સરકારીમાં હશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે 408 ટોટલ A કેટેગરીની જગ્યાઓ છે, 432 B કેટેગરીની જગ્યાઓ છે, 241 C કેટેગરીની જગ્યાઓ છે। D અને Eમાં કુલ ટોટલ 435 અને આમ કુલ 1516 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે। અહીંયા મિત્રો જણાવેલું છે કે ખાલી જગ્યાઓ જે છે એ અંદાજિત છે, એમાં ફેરફાર થઈ શકે છે। વિગતવાર સૂચનાઓ આપણે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓ અને વિગતો વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે। તો ઉમેદવારોએ નિયમિત રીતે અહીંયા જે આ વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ જે છે તમારે જોતી રહેવાની છે GSERCની। વેબસાઇટ ઉપર મૂકેલ કોઈપણ સૂચનાથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે। બાદમાં આ અંગે ઉમેદવારની લેખિત કે મૌખિક કોઈ જ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। ભરતીના સંદર્ભમાં તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિનો અનામત રહેશે। તો આ રીતની જાહેરાત સોશિયલ મીડિયામાં મળી છે અને આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ખાસ ભરતી ઝુંબેશ। આગામી સમયમાં જે શિક્ષણ સહાયક ભરતી છે, વિદ્યા સહાયક ભરતી છે, જ્ઞાન સહાયક ભરતી છે, ખેલ સહાયક ભરતી છે કે શાળા સહાયક ભરતી છે, તમામ અપડેટ ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં મૂકવામાં આવશે। તો ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો નુકસાન તમારે છે, કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને સીધો વિડીયો તમારા ફોનમાં મળી જશે। અને હા મિત્રો, વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો અને આપના જે આ ઉમેદવારો છે એને સુધી પહોંચાડો, સેવાનું કામ કરો, શેર કરો। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।